નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં। તો મિત્રો, આજનો આ વિડિયો દરેક પરિસ્થિતિમાં તમને ખુશ રહેતા શીખવી દેશે। પણ જો તમે આ વિડિયોને અંત સુધી જોશો ને તો જ અને દરરોજ તમારા વિચારોને શુદ્ધ કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો। નંબર 1, લોકો કહે છે કે પ્રેમ સાચો હશે તો એ છોડીને ક્યાંય પણ નહીં જાય, પણ હું કહું છું કે જો પ્રેમ સાચો હોત તો એ તમને છોડીને શા માટે જાત। જ્યારે માણસ પૂરી રીતે બદલાઈ જાય છે ને તો તેના જીવનમાં કોઈ ખાસ આવે કે કોઈ ખાસ ચાલ્યું જાય તો એને કંઈ પણ ફરક નથી પડતો। માણસ ઘર બદલે છે, પ્રેમ બદલે છે, દોસ્ત બદલે છે, છતાં પણ એ ખુશ કેમ નથી રહેતા ખબર છે? કેમ કે તે પોતાને નથી બદલતા। નદીમાં પડવાથી ક્યારેય પણ કોઈનું મોત નથી થતું। મોત તો ત્યારે જ થાય છે જ્યારે તરતા ના આવડતું હોય। અને પરિસ્થિતિ ક્યારેય પણ મુશ્કેલી નથી બનતી, એ આપણા માટે મુશ્કેલી ત્યારે જ બને છે કે જ્યારે આપણને પરિસ્થિતિ સામે લડતા ના આવડે। નંબર 2, હંમેશા એ યાદ રાખજો કે સારા દિવસો માટે ખરાબ દિવસોથી લડવું પડે છે। એટલા માટે જો તમારા દિવસો પણ આજે ખરાબ હોય તો નિરાશ ન થતા, પોતાની ઉપર વિશ્વાસ રાખજો અને મહેનત પૂરી કરજો અને જોઈ લેજો કે તમારા પણ એક દિવસ સારા દિવસો જરૂર આવશે। વીતી ગયેલી કાલનો પસ્તાવો અને આવતીકાલની ચિંતા, આ બંને એવા ચોર છે જે આપણા આજની ખુશીઓ પણ ચોરી જાય છે। એટલા માટે મગજ ઉપર ભાર આપવાનું બંધ કરો। જેટલો તમે મગજ ઉપર ભાર આપશો એટલી જ તમારી યાદશક્તિ ઘટી જશે અને તમારા મગજમાં સારા વિચારો નહીં આવે। સારા વિચારો લાવવા હોય તો શાંત રહો અને શાંતિથી બેસીને વિચારો। માણસ ક્યારેય પણ એટલો દુઃખી નથી હોતો જેટલો તે એક જ વાતને વારંવાર વિચારીને દુઃખી થાય છે। નંબર 3, જો તમે તમારા ખરાબ સમયમાં કોઈ બીજા માણસથી આશા રાખશો તો તમે ચોક્કસપણે દુઃખી થશો। કેમ કે જો માણસ કોઈનાથી આશા રાખે અને જો તેની આશા નિરાશા બની જાય તો માણસ તેનાથી પણ વધારે દુઃખી થાય છે જેટલો તે દુઃખી હતો। આ દુનિયા બદલાઈ ગઈ છે મિત્રો। જો આજના સમયમાં તમે જો કોઈને પણ તમારું દુઃખ બતાવવા જશો ને તો એ દુઃખનું સમાધાન તો નહીં જ મળે, પણ લોકો તમારું દુઃખ જોઈને ખુશ જરૂર થશે મિત્રો। સુખમાં આમંત્રણ ફક્ત એમને જ આપવું જોઈએ જે આપણા દુઃખમાં બોલાવ્યા વગર પણ આવતા હોય। જેને આપણે સુખ અને દુઃખ કહીએ છીએ ને મિત્રો, એનું નામ જ હકીકતમાં જિંદગી છે। મિત્રો, આજે જો દુઃખ હોય તો નિરાશ ન થતા, ભગવાન ઉપર વિશ્વાસ રાખજો અને સંઘર્ષ કરતા રહેજો। દુઃખ પછી સુખ જરૂર આવશે। લોકો તમને ઓળખવાનું બંધ કરી દે તેની પહેલા તમારી ઓળખાણ જરૂર બનાવી લેજો, નહીતર લોકો તમને ઓળખવાનું તો દૂરની વાત છે મિત્રો, લોકો તમારી સામે જોવાનું પણ પસંદ નહીં કરે। હંમેશા
દૂર જ રાખજો પોતાને દુનિયાની ચાલથી, કેમ કે અહીંયા કોઈને પણ ફરક નથી પડતો તમારા સારા કે ખરાબ હાલથી. લોકો ભલેને ઓળખતા હોય આપણને નામથી, પણ યાદ તો આપણા સ્વભાવથી જ કરતા હોય છે. જો તમારો સ્વભાવ સારો હશે તો દરેક કોઈ તમારાથી વાત કરવાનું જરૂર પસંદ કરશે. જીવનમાં ક્યારેય પણ ખોટા લોકોના આવવાનો અફસોસ ના કરતા, કેમ કે એ ખોટા લોકો જ આપણને કોઈને કોઈ સારી શિખામણ આપીને જ જાય છે. સન્માન ભલે ને બધાનું કરો, પણ ઇજ્જત એટલી જ આપો જેટલી તે સામેવાળો માણસ તમને આપે છે. ઘણીવાર તમે અમુક વસ્તુની કિંમત ત્યાં સુધી નથી સમજી શકતા જ્યાં સુધી તે વસ્તુ તમારા જીવનમાંથી જતી નથી રહેતી. એકલા રહેવું પણ જૂઠા લોકોની સાથે રહેવા કરતાં વધારે સારું કહેવાય. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.